હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આપણી ચેનલમાં મજામાં જ રહેવાનું ને આપણે જઈએ છીએ મસ્બે ઝાડ રિપેરિંગ કરવા. તો પૂરો બ્લોગ આવી જશે, વિડીયો જોવાનું ભૂલતા નહીં, ઠેઠ સુધી બિના રહેજો. ને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. આપણે લુકેશ સ્ટાર આવેલા થઈ છે, પહેલાં આગળ મોર એ નામ કમાવી ગયા. મારી કરતાં નામ થઈ ગયું એનું, લુકેશ સ્ટાર તરીકે કહેવાય. અત્યારે ક્યારેક માણા ગામમાં જોઈએ તો આવો લુકેશ સ્ટાર એમ કહે. ને અમે યુટ્યુબરથી વિડીયો બ્લોગ મૂકીએ તો અમને કોઈ એમ કહેતું નથી કે કેમ છો યુટ્યુબર. ને અમારા લુકેશ સ્ટાર ડાયરેક્ટથી ધમાલ કરી દીધી. ને હવે મસ્તભાઈ રહીએ છીએ આપણે. મસ્તભાઈ દેખાય રિપેરિંગ ઝાડ ત્યાં શેટ પોગીને તમને બતાવું. તો પોગી ગયા આપણે મસ્બે, આવી ગયા. પાણી વૈયા ગયા છે. થોડોક હજી રિવર્સ લેવો નહોતો અહીંયા સુધી, પણ અહીંયા જ રાખી દીધો. હાલ છે હવે. ઓલા ભાઈને એથી ગળીઓ છે, એને ભરેલા છે ભેગા. આ ભાઈને ગળીઓ છે, ઓલા ભાઈને તૂટી. આમ જોવા લોંદા ભરી લીધેલા છે, કારણ કે કાંઈ ખબર નહીં રહી હા હું છું હું એ ઝાડને. બધો ગળીઓ થઈ ગયો, નાડું થઈ ગયું. હવે વાને કરશું ખાલી. રેડી? થોડુંક પાણી છે આગળ, ખાલી થઈ જાય એટલે ખાલી કરીએ. લુકેશ સ્ટારને તો બે હાથ હાથે લાંબીના થઈ ગયા ખેંચીને. બહુ મજા આવી ગઈ ખેંચવાની. આવી તો કરી ખેંચવાની મજા નહોતી આવી, પણ ગળીઓ થઈ ગયા. ખાવાની ફેર નહીં રહી. તારે ખાવાનું પીડું જોવો સાઈડમાં. રાતનું રીંગણાનું શાક ખારું. તો મિત્રો થોડોક આમાં માલ હતો સાઈડમાં, ને હાજે ભૂલાઈ ગયો હતો ઝાડમાંથી. તો એ સ્ટીંગાડે છે, ફૂકવવાનું ચારી કરે છે લુકેશ સ્ટાર. ફૂકવવાનો છે, ફૂકવવાનો છે એ. અહીંયા આમ દોરી બાંધી નાખી છે, આમ ટીંગાડી દેવું સાઈડમાં અહીંયા સુધીનો. એ બધો તડકાનો વારી જાય પછી એને લઈ લેવું. તો જુઓ મિત્રો, આવી રીતે લંગરા તૂટી ગયેલા છે ઝાડ. એ ઝાડ તૂટી ગયું, હેઠે નાખી દીધું. એક જ દોરી એક જ દર છે. હવે ખાલી કરી નાખીએ ઠેઠ હેઠે. આવી રીતે ઢીગલા છે એ તો ઓલું પાટી બધા આખો ખન ખાલી કરી નાખવાનું છે. હવે હાવ રિપેરિંગ કરવાનું. એકાદી ઝાડની તો તૂટી છે, રૂ હાવ ફાટ્યા છે. રાતે પાણી આવવા લાગતા હું શું કાંઈ ખબર જ ન રહે. ઝાડલું ને ત્યાં વીજ જતા માઇન ગોઈતે. આવી રીતે ખાલી કરે હેઠે ઢીગલો ગીર્યા. હું હુકવવાની એ તો પાપલેટું હૂકવી દીધી આપણે. ઝાડ ઢીગલા હેઠે કરવાના. અમારે લુકાઈ તારે કાંક ફૂકવું છે, ફૂકવી દીધું છે. હો 3 ગુમલા પાપલેટ. અહીંયા પાપલેટ 1 2 3 4 5 6 7 10 12 જેવું છે પાપલેટ ને બધું કરવા મળો ગાય ગા. તો કરીને છી ગળીઓ ખાલી. તો અડધા ખાલી કરી નાખા છે. હવે ચાલુ એવી રીતે ખેંચે છે ઝાડ. જે કે ઢીગલો કર્યો અહીંયા આખો પાડનો. તણો ઓલો ઢીગલો મોટો અને પાણો નાનો, એમ કે ઢીગલો હેઠે. હે મેં ધંધો કર્યો હતી હું ટંડલ ને. નહીં જમાના વૈયા ગયા. હવે ઉશે જમાના આવી ગયા. થોડાક હાથમાં કેટલા હેઠા લાગ્યા હાથ ફોનમાં વાદળા. જોઈ શકો છો. ખાલી કરો. તો જોઈ સો મિત્રો, અમારે શેઠ એ ત્રણ રિપેરિંગ કરે છે. ચાલુમાં કાઢવાનું રિપેરિંગ. આ ભાઈ શું મારે એ ભાઈ લે ભાઈ ક્યાં તમે કાઢો અહીંયા હાલ રિપેરિંગ. ઓલો કોણ ગાડી લઈને ફોન મારતો આવે.
પાલવો હા કોણ ગાડી લઈને આવ્યું ઓહો મોર ઢેલ વિપુલ ટાવલે ની અમારા સબસ્ક્રાઇબ છે કેમ સબસ્ક્રાઇબ મારું નામ તો લોકેશ મારા ખાસ મિત્ર છે મોર એનું નામ છે વરદાન શું નામ હોલસેલ તરીકે અમે ફેમસ હતા એક જમાનામાં યુટ્યુબ ચેનલ નું નામ શું છે ભાઈ તમારે વિપુલ ટાવલેસ ભાઈને ચેનલ સબસ્ક્રાઇબ કરજો બધાય સપોર્ટ કરતા રહેજો ને અમને થોડોક એટલે આમ શું કહેવાય મજા આવે કાં બ્લોગ ઉતરવાની બ્લોગ બનાવવાની મજા આવે અમારા લોકેશ સ્ટાર ની તો ચેનલ કેદી બને કોને ખબર અમારું નામ તો આવી ગયેલું છે આ ભાઈ બનાવવાની પ્રયત્ન કરે છે પણ એને કઈ સેટિંગ થતું નથી ઓકે લાઈક કરજો ભાઈ લાઈક ન કોઈ કરતું મારા વિડીયો બ્લોગમાં સબસ્ક્રાઇબ ની 100 વધે 100 વાળા વધે ને સબસ્ક્રાઇબ વધે લાઈક મારે ન વધે કોઈ દી આપણે વિપુલ ટ્રાવેલર્સ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો એના બ્લોગ બહુ મસ્ત આવે છે આ બહુ ફરવા બહુ જાય ટૂર ઉપર બહુ હાલે કોને આને અસલ મોઢેલ નો રૂપ લેવાય હો ડિસ્કો કરવા વાળા નવરાત્રીમાં મજા આવે છે નવરાત્રીમાં આવશે તમને ડિસ્કો યા નો આવે હા એ ઝાડ હાવ ફેલ થઈ ગયેલું છે એ શેઠને આપી દેવાનું છે ઘરે બેઠા બેઠા હાંધા કરશે ને આ અમારે ભરવાના છે હરા કરીને ગળીએ તો બધા પીડા જ રહે પાણી પણ થોડાક ઓરા છે તો આપણે એટલા દાલ ભરી લીધા હારા રિપેરિંગ હવે આ પાર્ટી કરવાની હારી બીજી ગુમલા કાઢે લોકેશ સ્ટાર ઉભેરો કાઢું લોથરીમાં હલવાનેલું છે હાલો ખેંચો પાપલેટું કેમ હું કાંઈ પાપલેટું હે ખેં રાખો બોલો કોઈતરો નેટ કરો તો કે ઝાડમાં ફાડશે આગળ કરો કાંઈ ગા રિપેરિંગ એટલે જાય ઘર ભેગા ફટાફટ લોકેશ સ્ટાર તો મિત્રો ઝાડ થઈ જશે રિપેરિંગ હવે ભરી લીધા થોડાક રાતે રિપેરિંગ કર્યા હતા થોડાક અત્યારે રિપેરિંગ કર્યા હતા આ બધો ગાંડો હતો એ બધો ભરી દીધો ગાયે ઘા એ જો તમે મારા શેઠ ને આમાં વસ્તુ નીકળી છે એ બીજું અહીંયા ફૂંકી દીધી પાપલેટ ને એવું બીજી વસ્તુ તો સાઈડમાં છે હા હાથનું શાક ખાવાનું ફેર નથી ત્યાં ઘા કરી નાખ્યું કઈ જરૂર ભાડું ખા કરી દીધું લોકેશ તારે કોઈ ત્રણ આપી જો રેડી ઝાડ રિપેરિંગ થઈ જાય એટલે પાણી આવી ગયા ઘેરે જઈને આગળ જમીએ કરી લેવું એટલે પછી જવાનો ટાઈમ થઈ જાય જુઓ તો પાછા અમારા શેઠ લાઈટ બાંધ્યા છે કે મોજાની હરીને અહીંયા વીઆઈવીથી ને હવે પાછા બાંધ્યા છે અંજવાળું હિરકવાસ પાડવા માંડ્યા તો શું છે હા ગાંડો બાંધો ઘેરે જઈને આજમાં નો ટાઈમ કારણ કે પાણી અહીંયા ઓરા આવી ગયા છે હું હા શાકમાં કાંઈ આવતું નથી તમે જોવો છો વિડીયો બધો ડીમ માલ આવે હાવ હે હા ડીઝલનો નીકળે અમુક માણસને એમ થતું હોય છે કે આવડા ને માલ એટલો આવે તો ડીઝલનું નામ ને એમને માલ ભાઈ હોય હોવાનું નક્કી ન હોય માલ અમુકને ઓછો આવે ને તાજો આવે માલ જ ને ટાઈટ મુહૂર્તમાંથી નથી બધું હાવે હાવ બધું ઓલું થઈ ગયેલું છે ઓલા ભાઈને ઝાડનો ગળ્યો છે તો એ ભાઈ કાંઈ રિપેરિંગ કરવા તો કોઈ એવા છે નહીં એટલે એને હારા નહીં ખાઈ છે કદાચ ગાંડો ભરેલો છે નહીં આપણે કેમ પણ હે પાણા હાલો હું લઈ લો એક બધું મૂકી દઉં કૂતરો હે કૂતરો શું ખાઈ જાય કૂતરો ખાલી ખાઈ જાય હદળ બંધ જોવા હલ્લે નહીં બહુ એમ હે હડનું છે એ લાકડું અમારે હડ ચડાવવાનું
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા જ બ્લોગમાં. અવધી બાય.